વેલકમ ટુ કિચનની વાતો ગુજરાતી। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઈનો બનાવવાની ખૂબ જ સરળ રેસીપી। આપણે અવારનવાર બહારથી મોંઘા ઈનો લાવીએ છીએ, એના કરતાં આપણે ઘરે સરળ રીતથી અને ઘરની સામગ્રીમાંથી ફક્ત 5 મિનિટમાં ઈનો બનાવીને તૈયાર કરશું। અને આ ઈનોનો ઉપયોગ આપણે જ્યારે પણ ગેસ કે એસિડિટી થાય ત્યારે, કે પછી તમે જ્યારે કેક બનાવો કે ઢોકળા ભજીયા કોઈ પણ ફરસાણની વસ્તુ બનાવો ને ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો। તો જુઓ, બજારમાંથી આપણે જ્યારે પણ ઈનો લેવા જઈએ ને તો ફક્ત આટલો જ ઈનો આપણને 10 રૂપિયામાં મળે છે, જ્યારે આજે આપણે ફક્ત 10 રૂપિયાના ખર્ચાથી આપણે ઢગલાબંધ ઈનો તૈયાર કરી શકશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા લઈ લઈશું લીંબુના ફૂલ। આ રીતે લીંબુના ફૂલને આપણે સાઇટ્રિક એસિડ પણ કહીએ છીએ, અને આ રીતે ખાંડના દાણા જેવા હોય છે, એટલા માટે આપણે તેને ઝીણો પાવડર બનાવી લેવાનો છે। તો તમે અહીંયા ખાંડણીથી પણ ખાંડી શકો છો અને આ રીતે મિક્સર જારમાં પણ એડ કરીને તેનો પાવડર બનાવી શકો છો। તો અહીંયા આપણે 2 ચમચીનો માપ રાખી લઈએ। તો અહીંયા 2 ચમચી એટલે આપણે લીંબુના ફૂલ મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેનો એકદમ ઝીણો પાવડર આપણે પીસી લેવાનો છે। તો અહીંયા જુઓ, એકદમ ઝીણો તમે જોઈ શકો છો પાવડર આપણે તૈયાર કરી લીધો છે। હવે આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું। તો જુઓ, અહીંયા આપણે આ રીતે એકદમ ઝીણો પાવડર બનાવીને તૈયાર કર્યો છે। અને હવે આપણે તેમાં બીજી વસ્તુ ઉમેરવાના છીએ, તે છે આપણે અહીંયા જે ખાવાનો સોડા આવે છે ને તે। તો અહીંયા મેં ટાટાનો જે આવે છે ને સોડા, તે આપણે લીધો છે। આ રીતના જુઓ પાઉચ આવે છે, તે આપણે લઈ લેવાનું છે। તો તેને પણ આપણે 2 ચમચી એડ કરીશું। આ રીતે આપણે 2 ચમચી તેમાં એડ કરી દેવાનું છે। તમારી પાસે બીજો કોઈ પણ સોડા હોય ને તે પણ તમે લઈ શકો છો। અને આ રીતે બંને વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। હવે આપણે અહીંયા સાદું મીઠું લઈ લેવાનું છે। અહીંયા તમે સિંધવ મીઠું પણ લઈ શકો, અહીંયા મેં સાદું મીઠું લીધું છે। તો આપણે મીઠાની માત્રા વધારે નહીં રાખીએ આમાં, કારણ કે વધારે મીઠું નાખવાથી આપણે ખારું પણ થઈ શકે અને મીઠું જે આપણે છે ને હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે। તો જો તમે સિંધવ મીઠું લીધું હોય તો તમે 2 ચમચી ઉમેરી શકો છો, અને સાદું મીઠું આપણે ફક્ત આટલું જ ઉમેરવાનું છે। તો મીઠું નાખીને પણ આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાની છે ત્રણેય વસ્તુને। જુઓ, આ રીતે આપણે સારી રીતે તેને મિક્સ કરી લીધું છે। હવે આપણે ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી અહીંયા લઈ લીધું છે ઈનોનો પેકેટ। અહીંયા આપણે લેમન ફ્લેવરનો ઈનો લીધો છે। તો જો તમારે ઈનો એમાં એડ ન કરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ ઈનો નાખવાથી તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ સરસ આપણે બનીને ઈનો તૈયાર થઈ જશે। તો ઈનો એડ કર્યા પછી આપણે ફરીથી બધા વસ્તુને મિક્સ કરી લઈશું આ રીતે। તો અહીંયા આપણો ઈનો બનીને બિલકુલ તૈયાર છે। આ રીતે તૈયાર થઈ જાય પછી તમે તેને કાચની બરણીમાં કે આપણે કોઈ પણ આ રીતની જે બરણી હોય ને, ડબ્બી હોય ને તમારી પાસે, જે એર ટાઈટ હોય, એકદમ તેનું ઢાંકણ સરસ રીતે બંધ થતું હોય ને, એવી આપણે એકદમ કોરી ડબ્બી લઈ લેવાની, જેથી કરીને તેમાં ભેજ ન લાગે, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે આપણે તેનું ઢાંકણ સરસ ટાઈટ બંધ કરીને રાખવાનું। અને તમે આ રીતે ઈનો બનાવીને સ્ટોર પણ કરી શકો છો, બહાર પણ રાખશો તો પણ ચાલશે, ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે। અને તમે એકવાર જો આ રીતે ઘરે ઈનો બનાવી લેશો ને તો બહારથી લાવવાનો ક્યારેય પણ આગ્રહ નહીં રાખો, એટલું સરસ બનીને તૈયાર થશે। હવે આપણે ઈનો તૈયાર કર્યું છે તેમાંથી આપણે ઈનો બનાવીને તૈયાર કરશું। તેના માટે અહીંયા કાચના ગ્લાસમાં એક આઈસનો ક્યુબ એડ કરી દીધો છે, અને જે આપણે ઈનો તૈયાર કર્યો છે ને તેમાંથી ખૂબ જ ઓછો, જુઓ 5 ચમચીમાંથી પણ ઓછો અહીંયા મેં ઈનો એડ કર્યો છે। તો આટલો જ ઈનો આપણે એડ કરવાનો છે, વધારે ઈનો નાખવાની જરૂર નથી આપણે। અને તેમાં આપણે 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈશું। ખૂબ જ સરસ તમને તેનું રિઝલ્ટ મળશે। તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણો બજાર કરતાં પણ સારો ઈનો બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતે ચમચીથી મિક્સ કરી લઈશું, અને આ ઈનોને તમે જે લીંબુ શરબત બનાવી છે તેમાં પણ એડ કરી શકો છો। અને જ્યારે પણ આપણે એવું લાગે ગેસ જેવું કે એસિડિટી જેવું, તેમાં આપણે પી શકાય, ખૂબ જ આપણને રાહત મળશે અને એકદમ સરસ લાગશે। એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે। તો જરૂરથી તમે આ ઈનો બનાવીને એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે। અને જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને એકવાર આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરળ છે બનાવવાનું।